અમદાવાદની પ્રખ્યાત બિસ્પોક આર્ટ ગેલેરી દ્વારા 15 ફેબ્રુઆરી 2025 શનિવારે કલાકૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલા સંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક અભિગમ પર ઊંડાણપૂર્વક સંવાદ થયો. આ ઇવેન્ટે કલાકારો, કલેક્શનરો અને કલા રસિકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જ્યાં કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવા વિચારો અને દૃષ્ટિકોણોની જળસાંધા થઈ. અરુણ પંડિત, જે તિરુપતિ એરપોર્ટ ખાતે ગરુડ શિલ્પના સર્જક છે, તેઓ સમકાલીન ભારતીય શિલ્પકલાના એક અગ્રગણ્ય હસ્તાક્ષર છે. તેઓ પરંપરાને આધુનિક અભિવ્યક્તિ સાથે સંકલિત કરી કાંસ્ય શિલ્પ ભાષાને એક નવી દિશા આપે છે. मैं आलोचक हूँ और क्यूरेटर हूँ. मैं एग्जीबिशंस की उद्घाटन करती हूँ और एग्जीबिशंस को रचना करती हूँ और एग्जीबिशंस के बारे में मैं अपना विचार लिखती हूँ जो इतिहास बोलते हैं. तो मैंने किताबें लिखे हैं. बहुत मशहूर किताब है सैयद हैदर रज़ा के बारे में, और फिर धनराज भगत 100 साल के जो स्कल्प्टर थे एनजीएमए के लिए, और एनजीएमए के लिए उपेंद्र महारथी जो पटना से थे, जिसने राष्ट्रपति भवन में आर्ट और फर्नीचर और बहुत सी चीज़ें का डिज़ाइन किया था. तो मैं किताबें लिखती हूँ. जब मैं एक शो क्यूरेट करती हूँ, मैं हमेशा उसके बारे में एक किताब लिखती हूँ. और 35 साल हुए मैं मेरे लेख का, और मुझे खुशी है कि मैं यहाँ अहमदाबाद आई हूँ. और ये एक बहुत और ऐतिहासिक प्रदर्शनियाँ हैं जो देवेन गवरवाला का कलेक्शन में से है. और मैं खड़ी हूँ तिमूर डिवक्स के पेंटिंग के सामने, और ये पेंटिंग का शीर्षक है जर्नी, यात्रा. मनुष्य का यात्रा जो है जिंदगी में हमेशा एक सीधी सड़क की यात्रा नहीं है. मनुष्य की यात्रा जो है हमेशा उसमें गहराई होता है और चढ़ाव भी होता है. ये देख के हम ये बोल सकते हैं कि जो वन में मृग है और जो वन में जो शक्ति है, वो शक्ति हम देख के हम ये मैसेज हर भक्ति में संसार में सभी ने लिखा है कि हमारा जीव के साथ एक बहुत गहरा संबंध है और हम ये संबंध को भूलना नहीं चाहिए. इस युग में जब हम युद्ध के बारे में हम पढ़ते हैं, हमें दुख होना चाहिए कि हमारे संसार में युद्ध नहीं होना चाहिए. हम एक दूसरे के साथ प्यार में रहना चाहिए. जब ये पेंटिंग जब हम देखते हैं, मैं ये सोचती हूँ कि जो भी ये पेंटिंग देखेगा, सब ये पेंटिंग देख के सोचेंगे कि हमारे यात्रा में इस मोड़ पर हम कहाँ पर हैं. હાય એવરીવન, હું દેવેન ગવારવાલા, બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર. આજે અમે એક લાઈવ આર્ટિસ્ટ જોડેનો ટોક શો રાખ્યો છે, જેમાં એક આર્ટિસ્ટ, એક આર્ટ ક્યુરેટર, એક ગેલેરિસ્ટ અને એક આર્ટ કલેક્ટર, આ ચારેય અલગ અલગ સાઈડ સિક્કાની એ બેસવાની છે. અને એ પ્રમાણે આપણે આજે વધારે જાણીશું કે શું હોય છે, કઈ રીતના સ્કલ્પચર્સ બને અને કેમ બનાવવામાં આવે છે, કલેક્ટર કેમ ખરીદે છે, ગેલેરી અને ક્યુરેટર કેમ આ ઇન્ડસ્ટ્રીમાં છે, અને આનાથી કરવા પછીનું શું સાર છે એ અમે આજે એક્સપ્લેન કરીશું અને બધાને સમજાવીશું. આપણા એક ઇન્ડિયન આર્ટિસ્ટ અરુણ પંડિતજીનો ટોક શો છે. એ બ્રોન્ઝના અલગ અલગ ટાઈપના સ્કલ્પચર બનાવે છે. એમાં હ્યુમન ફોર્મ, બુલ જે નંદી છે, એવા અલગ અલગ ફોર્મ્સના બનાવે છે. એક આર્ટિસ્ટનો એક બહુ જ મસ્ત એક સ્ટોરી હતી, જે એમને હું લંચમાં મળ્યો તો લાસ્ટ ટાઈમ દિલ્હી, ત્યારે એમણે કીધું હતું કે એકવાર એમનું વેબસાઇટ બંધ થઈ ગઈ ઇન્ટરનેટના લીધે. 5-10 વર્ષ પહેલાંની વાત છે. અને એ જે સ્ક્રીન ફ્રીઝ થઈ ગઈ, અને એના ઉપરથી એમને એક આઈડિયા આવ્યો કે આ સ્ક્રીન ફ્રીઝ જે થઈ ગઈ એનું હું એક સ્કલ્પચર બનાવી દઉં. તો આર્ટિસ્ટની ખૂબી એ જ છે કે નેચર કે જે અલગ અલગ વસ્તુઓ જેમાં આપણે અપસેટ થઈ જઈએ, કે જેમાં આપણે અટકાઈ જઈએ,
ત્યાં એક ખૂબ જ ઇન્સ્પિરેશનવાળું, પ્રેરણાવાળું એક એવું ચિત્ર કે સ્કલ્પચર બનાવે છે આ બધા આર્ટિસ્ટ લોકો, જેનાથી આપણને જે અલગ સ્થિતિ જે વર્લ્ડની હોય કે જે આપણા ખુદના ત્યાં અગર ખરાબ ટાઈમ હોય કે સારો ટાઈમ હોય તો એમાં જે એઝ અ એક મૂવી જોઈને આપણે કેવું મન હળવું કરી દઈએ, તો આર્ટ પણ એ જ પ્રકારનું છે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.